બાળક બીમાર પડે તો શું કરવાનું? બાળક રડ કરે તો શું કરવાનું? માતા પિતાને શું કરવાનું? એને શાંત પાડવાનું કે મારવાનું કે પછી શું કરવાનું? ખરેખર આ બધા પ્રશ્નો આપણને સાંભળતા જ કંઈક ને કંઈક વિચાર આવે છે. પરંતુ મુંબઈમાં એક 37 વર્ષના વ્યક્તિએ તેના 1.5 વર્ષના બાળકને મારી નાખ્યું. કારણ હતું તેનો દીકરો રડ કરતો હતો. પોલીસે તેને પૂછતાછ કરતાં ખબર પડી એ બાળકને કિડનીનો રોગ હતો અને આ બાળકને સાજા થવામાં તેના માતા પિતા ઘણો જ સંઘર્ષ પણ કરતા હતા. પરંતુ થયું એવું કે એ 1.5 વર્ષનું બાળક આખો દિવસ રડ કરતું હતું, કારણ કે તેનાથી સહન થતું ન હતું અને આ રડ કરવાનું તેના પિતાને ગમતું ન હતું. એટલે તેમણે પટકીને એ બાળકને મારી નાખ્યું.